ભારત કરીને છે મસ્ત મજાનું ટેગ આપ્યું છે, તો આપણે મસ્ત મજાની છે શરૂઆત કરવાની છે. ભારતનું ક્ષેત્રફળ છે એ આપને પૂછ્યું છે. જય દ્વારકાધીશ બધાને. ભારતનું ક્ષેત્રફળ છે આપને પૂછ્યું છે. તો ચાલો, કોઈ કહેશે ભારતનું ક્ષેત્રફળ છે શું આવશે? ભારતનું ક્ષેત્રફળ. રામ 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 બધાને રામ રામ. 32,87,263 ચોરસ કિલોમીટર છે. કેટલા છે? 263 ચોરસ કિલોમીટર છે એ ભારતનું ક્ષેત્રફળ છે. પછી એમ પૂછે ક્ષેત્રફળમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 7મું સ્થાન આવે છે. કેટલામું આવે છે? 7મું. પછી એમ પૂછે ક્ષેત્રફળમાં ટકાવારી કેટલી ભાઈ ભારતની? તો 2.42% ટકાવારી છે. કેટલી છે? 2.42% છે એ ટકાવારી છે. તો ભારત દેશનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળમાં સ્થાન 7મું. ક્ષેત્રફળમાં ટકાવારી 2.42% છે. ઓકે, હા હા, ચાલો. ત્યારબાદ આવે છે ભારતની વસ્તી કેટલી છે? તો ભારતની વસ્તી છે એ આશરે 121 કરોડ જેટલી છે. કેટલી છે? 121 કરોડ જેટલી છે. 2011ની જે વસ્તી ગણતરી છે એ પ્રમાણે માન્ય રાખશે. વસતીની અંદર ભારત દેશનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો એની અંદર કેટલામું છે? તો કે બીજું છે. કેટલું છે? બીજું છે. પહેલા નંબરે કોણ છે? તો કે ચીન છે. ચીનકાઓ ચાઇનાઓ છે. પણ હવે છે એ વસ્તીમાં આમ તો પહેલું થઈ ગયું, પણ પાછું ઘડીક વાર ચાઇના આગળ, ઘડીક વાર ઇન્ડિયા આગળ છે. બરોબર છે. તો વસ્તીમાં સ્થાન જો આપણે વસ્તી ગણતરી પ્રમાણે લઈએ તો બીજું છે. બરોબર. પણ હાલની દ્રષ્ટિએ પ્રથમ આવશે. બીજા નંબરે છે ચીનકાઓ છે. બરોબર. આ 2011ની જે વસ્તી ગણતરી છે એની પ્રમાણે બીજું, પણ જો હાલની અંદર દ્રષ્ટિએ પૂછે તો વજન આવે. બરાબર. પહેલું છે એ આવે છે. ચીનકાઓ છે એ બીજા નંબરે છે. ઓકે. વસ્તીની અંદર ટકાવારી કેટલી છે? સમગ્ર વિશ્વમાં વસ્તીની અંદર ટકાવારી જો ભારતની હોય તો 17.5% છે. કેટલી છે? 17.5%ની ટકાવારી છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિક જીકે પરીક્ષામાં ખૂબ પૂછાશે. પરીક્ષાની અંદર ખૂબ પૂછાશે. ચાલો, તો યાદ રાખજો ભાઈ. ભારતની વસ્તી છે કેટલી? 121 કરોડ. વસ્તીમાં સ્થાન 2011 પ્રમાણે બીજું, હાલની દ્રષ્ટિએ પ્રથમ. વસ્તીમાં ટકાવારી છે 17.5% છે. ત્યારબાદ આપણે જોઈએ વસ્તી ગીચતા કેટલી છે. જો પીએસઆઈ ની અંદર છે, પીએસઆઈ ની અંદર છે એ ગુજરાતની વસ્તી ગીચતા પૂછી તો કોન્સ્ટેબલની અંદર છે ભારતની વસ્તી ગીચતા આવી શકે છે. તો એની જ જેવો પ્રશ્ન કોન્સ્ટેબલની અંદર આવી શકે છે. ભારત દેશ છે તો એમની વસ્તી ગીચતા કેટલી છે? તો કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? ભારત દેશની વસ્તી ગીચતા છે 382. કેટલી છે? 382 ચોરસ કિલોમીટર છે એ ભારતની વસ્તી ગીચતા છે. ગુજરાતની પૂછે તો કેટલી આવે? તો કે પીએસઆઈ માં પૂછાઈ ગયું. બરાબર. 308 આવે. ડન. ત્યારબાદ છે ભારત દેશની સાક્ષરતા કેટલી છે? ભારત દેશની સાક્ષરતા કેટલી છે? તો કે 74.4% છે. કેટલી છે? 74.4% છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પણ પરીક્ષામાં આવી શકે છે. ગુજરાતની 79.35 છે, પણ ભારતની અહીંયા પૂછે તો કેટલી આવે? 74.4% આવશે. સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? ગુજરાતની અંદર પૂછે તો 918 આવે, પણ ભારત દેશની અંદર જો સ્ત્રી પુરુષ પ્રમાણ પૂછે તો 10,000 પુરુષોએ 940 છે એનું સ્ત્રી પુરુષ પ્રમાણ છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર. વસ્તી ગીચતા, સાક્ષરતા અને સ્ત્રી પુરુષ પ્રમાણના પ્રશ્નો પૂછાય. ઓકે, આ આવે જ. ડન છે. ચાલો ભાઈ, લેક્ચરની લિંક છે શેર કરી દેજો બધી જગ્યાએ. ભાઈ લેક્ચરની લિંક છે બધી જગ્યાએ છે, શેર કરી દેજો. હાલો ફટાફટ. ચાલો, ત્યારબાદનું જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિસ્તારની અંદર મોટું રાજ્ય કયું છે? ભારત દેશમાં વિસ્તારની અંદર છે મોટું રાજ્ય કેટલું છે? ભારત દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ છે એ કેટલું છે?
હાલો, તમે 943 ગયો, પણ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું, 940 મને રાખ્યું છે. ઓકે, 943 પૂછાય તો કોઈ ઇશ્યુ છે નહીં. 943, 940, 941, 942 એવી રીતના પરીક્ષામાં નહીં પૂછાય. એ 800 ને 700 ની રેન્જમાં પૂછાશે, એટલે એવી ટેન્શન ના લ્યો. હા, ચલો. વિસ્તારમાં જો મોટું રાજ્ય પૂછે તો શું આવે? રાજસ્થાન આવશે. શું આવશે? રાજસ્થાન આવશે. કેસરિયા વાલમ આવો ને પધારો મારે દેશ. રાજસ્થાન છે એ વિસ્તારની અંદર છે, એ મોટું રાજ્ય છે. તો ભારત દેશની અંદર વિસ્તારમાં નાનું રાજ્ય કયું છે? વિસ્તારમાં નાનું રાજ્ય કયું આવે છે? ગોવા આવે છે. શું આવે છે? ગોવા. શું આવે છે? ગોવા. જય માતાજી કાલેશ. વસ્તીમાં મોટું રાજ્ય પૂછે તો શું આવે? વસ્તીમાં મોટું રાજ્ય તો કયું આવે છે? ઉત્તર પ્રદેશ. બીજા નંબરે મહારાષ્ટ્ર આવે વસ્તીમાં. વિસ્તારમાં મોટું હોય રાજસ્થાન આવે ને બીજા નંબરે મધ્યપ્રદેશ આવે છે. ઓકે, પેલા નો પૂછે તો બીજા નંબરનું પૂછી લે છે. હાલો, ત્યારબાદ પૂછે વસતીમાં નાનું રાજ્ય. તો વસતીમાં નાનું રાજ્ય કયું છે? સિક્કિમ આવે છે. સિક્કિમ, સિક્કિમ, સિક્કિમ. સિક્કિમ આવે છે. શું આવે છે? સિક્કિમ છે આવે છે. જય માતાજી, જય માતાજી બધાને, જય માતાજી. વસતીમાં નાનું રાજ્ય સિક્કિમ આવે છે. વસતી ગીચતા પૂછે, ડેન્સિટી, એની અંદર જો મોટું રાજ્ય હોય, વસ્તી ગીચતા કયા રાજ્યની છે? તો જો આપણા ગુજરાતની અંદર પૂછે તો સુરત આવે, પણ ભારત દેશમાં પૂછે તો બિહાર રાજ્ય આવે. કયું આવે છે? બિહાર રાજ્ય છે વસ્તી ગીચતાની અંદર પ્રથમ ક્રમે છે. તો હવે તમને પૂછ્યું હોય તો વસ્તી ગીચતામાં નાનું રાજ્ય શું છે? ચલો, વસ્તી ગીચતામાં નાનું રાજ્ય કયું છે ભાઈ? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ આવશે ભાઈ. મહાદેવ મહાદેવ. હાલો, ત્યારબાદ આવે છે વસ્તી ગીચતામાં મોટું શહેર પૂછવું હોય તો શહેર, શહેર દિલ્હી આવે. દિલ્હી આવે છે. શું આવે છે? દિલ્હી આવે છે. વધુ સાક્ષરતા પૂછો તો વધુ સાક્ષરતા છે ક્યાં છે? ક્યાં આવે છે? કેરળ આવે. ક્યાં આવે? કેરળ. કેરળ છે પ્રથમ નંબરે છે. બીજું રાજ્ય કયું બની ગયું છે? સિક્કિમ. એ જણાવીશ, એનાલિસિસ લઈને હું જલ્દી આવીશ, પાકું. કેરળ આવે. બીજા નંબરે શું આવે છે? તો કે સિક્કિમ આવે. બરાબર, સોરી, બીજા ક્રમે મિઝોરમ આવે. બરાબર, મિઝોરમ છે એ સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું બીજું રાજ્ય બન્યું મિઝોરમ. રાજ્યની દ્રષ્ટિએ બે. વચમાં છે એ આપણે રાજ્ય નથી લેતા, બાકી વચમાં છે લક્ષદ્વીપ આવે સંઘ પ્રદેશ તરીકે. ઓકે, બાકી પહેલા નંબરે કેરળ છે, બીજા પ્રમાણે મિઝોરમ છે, બીજા નંબરનું બન્યું. ઓછી સાક્ષરતા ક્યાં છે? ઓછી સાક્ષરતા છે બિહારમાં છે. ક્યાં છે? બિહારની અંદર ઓછી સાક્ષરતા છે. પણ જો તમે આઈએએસ આઈપીએસ બનવાનો સૌથી વધારે ક્રમ પાછો ક્યાં જોવા મળે છે? તો પાછો બિહારમાં જોવા મળે છે. જુઓ, નહીં, કેરળ જ છે, પણ બીજા નંબરે મિઝોરમ થઈ ગયું કહેવાય. બરાબર, વધારે તો કેરળ જ કહેવાય, કારણ કે એની જનસંખ્યાને આધારે છે ને એ લખાતું હોય છે. વધુ ગરીબી ક્યાં જોવા મળે છે? વધુ ગરીબી છે છત્તીસગઢની અંદર જોવા મળે છે ભાઈ. ક્યાં જોવા મળે છે? છત્તીસગઢની અંદર છે એ જોવા મળે છે. છત્તીસગઢની અંદર વધુ ગરીબી જોવા મળે છે. ઓછી ગરીબી છે તમને ક્યાં જોવા મળે છે? ઓછી ગરીબી છે તમને ગોવા ખાતે જોવા મળે છે. ક્યાં? ગોવા. બરાબર, બધા દરિયા છે એ મકાઈની લારી લઈને ઉભા રહી ગયા હોય, ગરીબ થાય જ નહીં. બરાબર છે, અહીંયા આપણે મકાઈ છે તો 10 રૂપિયાની મળતી હોય, ગોવામાં 50 રૂપિયા આટે. બરોબર છે, કોઈ ગરીબ જ ન હોય અને માથાકૂટ જ નહીં. 11. હેલો હેલો નેન્સી, હેલો. ચલો, વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ છે એ ક્યાં છે? એટલે કે પુરુષની સાપેક્ષે સ્ત્રી છે એ વધારે ક્યાં છે? તો ક્યાં આવે? કેરળમાં આવે. ક્યાં આવે? કેરળ. કેરળની અંદર છે વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ છે. સાક્ષરતા અને વધુ સ્ત્રી પુરુષ પ્રમાણની દ્રષ્ટિએ છે કેરળ રાજ્ય આગળ છે. ત્યારબાદ છે ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ. આપણે જોઈએ ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ છે ક્યાં?
તો એ છે એ ક્યાં આવે તો કે હરિયાણા. હરિયાણા ખાતે છે ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ આવે છે. ક્યાં આવે છે? હરિયાણા ખાતે છે ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ છે એ આવે છે. વધુ જંગલ ક્યાં છે? મધ્યપ્રદેશમાં છે. ક્યાં છે? મધ્યપ્રદેશમાં છે સૌથી વધુ જંગલ છે ભાઈ. સૌથી ઓછો જંગલ વિસ્તાર તમને પૂછે તો ઓછો જંગલ વિસ્તાર ક્યાં આવે છે? હરિયાણામાં આવે છે. ક્યાં આવે છે? હરિયાણા. સૌથી ઓછો જંગલ વિસ્તાર છે ને તો હરિયાણા રાજ્યની અંદર છે ઓછો જંગલ વિસ્તાર છે. ઓકે. સૌથી વધુ સિંચાઈ છે ગુજરાતમાં ક્યાં થાય? ભારતમાં ક્યાં થાય છે? જય દ્વારકાધીશ પ્રધાન. સૌથી વધુ સિંચાઈ છે ક્યાં થાય છે? જુઓ તો કે પંજ નદીઓનો પ્રદેશ પંજાબ. ક્યાં થાય છે? પંજાબમાં છે થાય છે. પંજ નદીઓનો પ્રદેશ છે ભાઈ. ત્યારબાદ આવે છે સૌથી ઓછી સિંચાઈ છે ક્યાં થાય છે? ઓછી સિંચાઈ તો ઓછી સિંચાઈ છે ને આ બાજુ જાય છે. ક્યાં? મિઝોરમમાં. ઓછી મિઝોરમમાં થાય. ઉત્તર પૂર્વોત્તરમાં. કારણ કે ન્યા છે શું છે તો કે ઠંડો પ્રદેશ છે. મિઝોરમ ભાઈ ઓછી આવે. ઓકે. હા મિઝોરમ છે ને ઓછીમાં આવે. આવે છે. વધુ બોલાતી ભાષા કઈ છે? તો પ્રથમ ક્રમે છે હિન્દી, બીજા ક્રમે છે બંગાળી. ભારત દેશની અંદર પ્રથમ ક્રમે છે એ હિન્દી બોલાય છે. બરોબર છે. આપણે ગુજરાતની અંદર છે એ બાવા હિન્દી બોલાય છે. બરોબર. અને બીજા નંબરે છે એ બંગાળી. રેડી? તો હિન્દી છે બધી જગ્યાએ છે આવડે છે અને સબ કુછ આવડતા હે, ફાવતા હે. બરોબર. આપણે અહીંયા બાવા હિન્દી ગુજરાતમાં બોલાય છે. પહેલા નંબરે ગુજરાતી બોલાય, બીજા નંબરે બાવા હિન્દી બોલાય. वो शराब नहीं दारू पीता है, टेके के लेके जाना. बराबर. वो थोड़ा थोड़ा इधर तरफ आता है, માંડવા તરફ જાતા હે. તો એ જાતા હે ને આતા હે આવે ને તો ઈ છે ઈ પાછું બાવા હિન્દીમાં આવી જાય. બરાબર. પછી આ બેંગોલે ઈ ન છોડ બે. હાલો કેમી ખોલા છો લાઈક કોલ બે. આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ કોલ બે. હાલો પ્યારા ભારત. કમ બોલાતી ભાષા, ઓછી બોલાતી ભાષા કઈ આવે છે ભાઈ? હાલો શું ઓછી કઈ આવે છે? હાલો ઓછી છે એ કઈ બોલાય છે? ઓછી છે એ સંસ્કૃત બોલાય છે. ઇંગ્લિશ નથી ભાઈ. ઇંગ્લિશ તો મોટા પ્રમાણ બોલાય, સંસ્કૃત બોલાય છે. अस्माकम जिक्के पठते તો એ સંસ્કૃત આવે છે. યાર કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો સંસ્કૃત છે એના શ્લોક છે. તો શ્લોક છે એ પ્રમાણમાં બોલવાની અંદર છે થોડી ઘણી તકલીફ, ભલે મૂળ ભાષા છે તો પણ એટલા માટે છે એ સંસ્કૃત છે ઓછી બોલાતી ભાષા છે. પછી છે સૌથી વધુ દરિયા કિનારો ભાઈ. વધુ દરિયા કિનારો છે કોને લાગો છે તો કે ભાઈ ગુજરાત ગુજરાત ગુજરાત. બીજા નંબરે આવે છે તમિલનાડુ તમિલનાડુ તમિલનાડુ. ત્રીજા નંબરે આવે છે આંધ્રપ્રદેશ. નવું સીમાંકન થઈ ગયું છે એટલા માટે યાદ રાખવાનું છે. ગેમ આવે GTA, વાયસીટી ગેમ આવે ને GTA યાદ રાખવાનું છે. ગુજરાત આવે છે 2340.62 કિલોમીટર. બીજો આવે છે તમિલનાડુ, ત્રીજો આવે છે આંધ્રપ્રદેશ. ઓછો દરિયા કિનારો, ઓછો ક્યાં છે? ઓછો દરિયા કિનારો ગોવા. ઓછો દરિયા કિનારો છે એ ક્યાં છે તો કે ગોવા છે. ક્યાં છે? ગોવા ખાતે છે ઓછો દરિયા કિનારો આવેલો છે, ખાસ યાદ રાખજો. હાલો ત્યારબાદ છે મોટો સંઘ પ્રદેશ. સંઘ પ્રદેશ યુનિયન ટેરેટરી જેને કહેવાય कौन सा आएगा? जम्मू कश्मीर. जम्मू कश्मीर છે મોટો સંઘ પ્રદેશ છે કહેવાય છે. સૌથી નાનો સંઘ પ્રદેશ જો ભારતની અંદર આવેલો હોય તો લક્ષદ્વીપ છે. કયો છે?
દ્વીપ છે. આમ તો નહીં, એ રાજ્યમાં નથી ગણાતું એટલા માટે. સંઘ પ્રદેશ આવે ને તોડફોડ તો જ આવે છે. રેડી? જમ્મુ આવશે ભાઈ, લદાખ નહીં આવે. લદાખ થોડુંક નાનું. વધુ જિલ્લા ક્યાં છે? વધુ જિલ્લા ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશ પાસે છે જિલ્લા. ક્યાં છે? ઉત્તર પ્રદેશ પાસે છે. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર સૌથી વધુ જિલ્લા આવેલા છે. આશરે 75 જેટલા છે એ જિલ્લા આવેલા છે. કેટલા? 75 જેટલા આઈ થિંક જિલ્લા આવેલા છે. રેડી? પછી ઓછા જિલ્લા છે એ કયા રાજ્યમાં આવેલા છે? તો કે ગોવા. ક્યાં આવે છે? ગોવા. 2 જ જિલ્લા છે ખાલી. ગોવાની અંદર છે 2 જ જિલ્લા છે. બરોબર? હા, ચૂંટણીમાં લદ્દાખ આવે. વેરી ગુડ. બરોબર? ગોવાની અંદર છે ઓછા જિલ્લા છે ખાલી. સર્વાધિક સરહદ પર આવેલ રાજ્ય એટલે કે સૌથી વધારે છે કયા રાજ્યની સરહદ છે અડે છે? બરાબર? તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે. કેટલી છે? ઉત્તર પ્રદેશ રાજ્ય. ઉત્તર પ્રદેશ. હા 3 ભાઈ. 3 સાચું છે. પણ એ જ રહેશે ભાઈ. સૌથી ઓછા એમાં આમ થાય ગોવામાં જ છે. સમજ્યા તમે? આમથી છે એ ગોવામાં છે, સૌથી ઓછા જ છે. એટલે એની અંદર કોઈ વાંધો નથી. બરોબર? એટલે નાનકડું એવું છે એ ગોવાનું છે. એટલે કાંઈ વાંધો છે નહીં. બરોબર? ત્રણ છે. નોર્થ ગોવા, સાઉથ ગોવા અને કુશવતી. રેડી? 3 જ છે. ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા અને કુશવતી. રેડી? હાલો. ત્યારબાદ છે ઓછી વસ્તી ગીચતા ધરાવતો સંઘ પ્રદેશ. ઓછી વસ્તી ગીચતા ધરાવતો સંઘ પ્રદેશ કયો છે? ઓછી વસ્તી ગીચતા ધરાવતો અંદમાન નિકોબાર છે. કયો છે? અંદમાન નિકોબાર છે એ ઓછી વસ્તી ગીચતા ધરાવતો છે સંઘ પ્રદેશ છે. ત્યારબાદ આવે છે વધારે સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ કયો? વધારે તો લક્ષદ્વીપ આવે. કયો આવે છે? લક્ષદ્વીપ છે એ વધારે સાક્ષરતા ધરાવતો છે સંઘ પ્રદેશ છે. પછી ઓછી સાક્ષરતા ધરાવતો છે સંઘ પ્રદેશ પૂછ્યો હોય તો દાદરા અને નગર હવેલી. દાદરા નગર હવેલી કે મારું ક્યાંક તો નામ આવ્યું. બરોબર છે. વધુ વસ્તી ધરાવતો જિલ્લો જો પહેલા છે થાણે હતો. પણ હાલમાં છે એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વધુ વસ્તી ધરાવતો જિલ્લો આખા ભારત દેશનો બદલાઈ ગયો છે. બરાબર છે? 24 પરગણા થઈ ગયો છે. 24 ઉત્તર પરગણા એવી રીતના થઈ ગયો છે જે પશ્ચિમ બંગાળની અંદર છે આવેલો છે. ક્યાં આવેલો છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલો છે. 24 ઉત્તર પરગણા પશ્ચિમ બંગાળ. પહેલા છે કયો હતો? તો કે થાણે હતો. પહેલા છે એ થાણે હતો મહારાષ્ટ્રની અંદર. બરાબર? પણ હવે છે એ વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે કયો થઈ ગયો છે? 24 ઉત્તર પરગણા પશ્ચિમ બંગાળની અંદર છે આવી ગયું છે. રેડી? આ મોસ્ટ એમપી છે, યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાવા લાયક મુદ્દો છે. ઓકે, 24 પરગણા પશ્ચિમ બંગાળની અંદર આવેલું છો ભાઈ, ઉત્તર પ્રદેશ નહીં આવે. 24 ઉત્તર પરગણા પશ્ચિમ બંગાળ. ડન છે? યાદ રાખજો ખાસ. અપડેટેડ માહિતી છે આ બધી. વિસ્તારની અંદર સૌથી મોટો જિલ્લો, હવે આ તો ગમે એટલું આવે ને આને તો ભોગી જ ના કે કોઈ. શું આવે છે? કચ્છ આવે છે. શું આવે છે? કચ્છ જિલ્લો છે એ વિસ્તારની અંદર સૌથી મોટો છે. વધુ સાક્ષરતા ધરાવતો જો ભારતનો જિલ્લો હોય તો ક્યાં આવે? શેરચીપ આવે. ક્યાં આવે છે? શેરચીપ. શેરચીપ ક્યાં આવે છે? તો કે મિઝોરમ છે એનું શેરચીપ આવે છે. મિઝોરમ છે એનું શેરચીપ આવે છે. અને હજી એક છે કેરળનો જિલ્લો હતો, પથાનમથિટ્ટા. પથાનમથિટ્ટા કેરળ ખાતે આવેલું છે. પેલો શેરચીપ છે ને બીજું છે પથાનમથિટ્ટા, કેરળ ખાતે આવેલું છે. ઓકે,
ત્યારબાદ છે ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો. ઓછી સાક્ષરતા ધરાવતો અલીરાજપુર છે, મધ્યપ્રદેશ. ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે એ અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે છે. કોલ્લમ છે ને બંધારણીય રીતે સાક્ષર જિલ્લો છે, એ નહીં આવે. હા, વધુ નગરો ધરાવતું રાજ્ય. ક્યાં સૌથી વધારે નગર આવેલા છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ છે વધુ નગરો ધરાવતું છે એ રાજ્ય છે. ઓકે, ઓછા નગરો ધરાવતું રાજ્ય, જો મહેલોની વાત નથી કરી, ઓછા નગરો ધરાવતું રાજ્ય મેઘાલય છે. કયું આવે છે? મેઘાલય. મેઘાલય છે એ આવે છે. આ ભારતની વાત થાય છે, ક્યાંય ગુજરાતની વાત નથી થતી ભાઈ. તમે લોકોએ કીધું તું સાહેબ ગુજરાતનું જીકે બહુ મજા આવી એવું ભણ્યા, ભારતનું લાવો એટલા માટે આપણે ભારતનું ચાલુ કર્યું છે. સૌથી મોટો લોકશાહી દેશ, આનું આવડે ને તો કાયદેસરનું છે ને હવે તૈયારી મૂકી દેવાય. હાલો, શું આવશે? ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. ભારત દેશ છે આવશે. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન, સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે? સૌથી લાંબો ધોરીમાર્ગ 9 રાજ્યમાંથી પસાર થાય છે ભાઈ. NH 44 નંબરનો, શ્રીનગર થી કન્યાકુમારી. 9 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલામાંથી? 9 રાજ્યોમાંથી પસાર થાય છે. પૂછાય જાગૃતિ, SSCGD માં આ જ આવશે, બરાબર? ભારતને લગતું જ આવશે, એમાં ગુજરાત નહીં આવે. આ બધું ભારતને લગતું આ જ આવશે. સૌથી ટૂંકો ધોરીમાર્ગ, સૌથી ટૂંકો ધોરીમાર્ગ 47 નંબર છે. 47A અનુચ્છેદ નથી હો, આ ધોરીમાર્ગ છે. 47A કુંદનુરથી કોચી. કુંદનુર તે કોચી, કેરળમ. ક્યાં આવેલું છે? કેરળમ. કુંદનુર કોચી, કેરળમાં. ટેલિફોનિક કોડ કેટલામો છે? તો ટેલિફોનિક કોડ કેટલામો છે? શું આવે આગળ? આપણે કોકનો ફોન આવે તો +91 લાગે ને? +91 છે એ લાગે છે, બરોબર છે? કોઈને +92 થી કોલ આવે છે? પરમ મિત્રનો પરમ મિત્રનો ફોન નથી આવતો ને કોઈને? SSCGD ના છે ને કોલ લેટર તમારે મેસેજ આવશે અઠવાડિયા પહેલા. મેસેજ આવે ને ત્યારે જ નીકળશે એ. હાલો, ત્યારબાદ છે ટાઈમ ઝોન કયો છે ભાઈ? ગ્રીનવિચ મેરેડિયન ટાઈમ આવે. કયો આવે? GMT, ગ્રીનવિચ મેરેડિયન ટાઈમ. કેટલી કલાક આગળ છે? +35 આવે. +5 અને 30 છે એ આગળ છે. ઓકે, વધુ વરસાદ, વધુ વરસાદ ક્યાં પડે છે? મોસિનરમ પડે છે. ક્યાં પડે છે? ચેરાપુંજી પહેલા હતું, મને યાદ છે, પણ હવે આવે છે મોસિનરમ. ક્યાં આવે છે? મેઘાલય જ, બરાબર? ચેરાપુંજી હવે નથી, મોસિનરમ આવશે. ચેરાપુંજી નહીં આવો. ઓછો વરસાદ ક્યાં પડે છે? ઓછો વરસાદ પડે છે થરનું રણ, રાજસ્થાન. થરનું રણ રાજસ્થાન ખાતે ઓછો વરસાદ પડે છે ભાઈ. રેડી? હાલો, ત્યારબાદ છે સરેરાશ વરસાદ. સરેરાશ વરસાદ છે એ કેટલો પડે છે? 117 સેન્ટીમીટર પડે છે. આ ઓથેન્ટિક આંકડો છો ભાઈ, ગ્રંથ નિર્માણ બોર્ડની એક પુસ્તકમાં લખ્યું છે. સૌથી વધુ ઠંડી છે ભારતની અંદર ક્યાં પડે છે? સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે ભાઈ? દ્રાસની અંદર પડે છે. ક્યાં પડે છે? દ્રાસ. દ્રાસ ક્યાં એવું છે? તો કે જમ્મુ કાશ્મીર. નલિયા વાળા છે, ગડીકવાર છે, એ સોડા પી આવો ખારી.
દ્રાસ છે ક્યાં આવે તો કે જમ્મુ કાશ્મીરમાં. નલિયાવાલા જે હોય ને ઘડીક વાર છે એ ખાટી છાશ પી લ્યો, બરાબર. બપોર થાય ને 2 વાગે પછી છે એ વરિયાળી વાળી સોડા પી લેજો. બાકી સામાન્ય રીતે છે એ સૌથી વધુ ઠંડી છે એ સારા છે એ HDFC બેંક હોય, ICICI બેંક હોય, બરાબર, એક્સિસ બેંક હોય તો એના ATM ખાતે છે સૌથી વધારે ઠંડી હોય છે, બરાબર. સૌથી ઓછી ઠંડી છે એ SBI ના ATM આગળ હોય છે. તો ઠંડી ખાવાનું જે સ્થળ છે એ પ્રમાણે વિચારીને જવું. એટલે સામાન્ય રીતે છે ત્યાં ઓછી પડતી હોય છે, બરાબર. ક્યારેક તો બંધ જ હોય, પણ અહીંયા છે આ અમુક પ્લેસીસ છે ને ત્યાં સારી ઠંડી પડતી હોય. ICICI બેંકનું ATM છે, એક્સિસ બેંક છે, તો ત્યાં છે થોડીક ઠંડી વધારે પડે. તો આ ખાસ યાદ રાખવાનું છે. હાલો, વધુ ગરમી ક્યાં પડે છે? જો મેં કીધું ને, ઓકે, વધુ ગરમી છે ક્યાં પડે તો કે શ્રી ગંગાનગરમાં પડે છે. વધુ ગરમી ક્યાં પડે છે? હા, મસ્ત સાનવી, મેં તમને એ જ કીધું કે છેલ્લા 6 મહિનાનું છે ને કરંટ અફેર કરવાનું, પણ કરંટ અફેરની સાથોસાથ છે કોઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબત હોય, અર્થશાસ્ત્રની બાબત હોય, કૃષિ ક્ષેત્રની હોય, બજેટ બાજુની હોય, એ બધાના એક્સપેક્ટ કરંટ સાથે જોડી દેવાના, એટલે તમારું જનરલ અવેરનેસ તૈયાર થઈ જશે. ઓકે, હાલો, વધુ ગરમી પડે છે શ્રી ગંગાનગર, રાજસ્થાન. શ્રી ગંગાનગર, રાજસ્થાન છે જવાબ આવશે. હેલો, ડન છે. ગયા વર્ષે છે ને 51 કરતા મોટી ડિગ્રી, 51 નહીં, 51 કે 52 કરતે ફલોદી કરીને છે એ રાજસ્થાનનો જિલ્લો હતો, ત્યાં પડી હતી. શાસન પદ્ધતિ ભારતમાં કઈ છે? સંસદીય લોકશાહી છે. કેવી છે? સંસદીય લોકશાહી છે. સંસદીય લોકશાહી છે. રાષ્ટ્રપિતા કોણ છે? M.K. ગાંધી. મહાત્મા ગાંધીજી. ખંડ કયો છે? એશિયા ખંડની અંદર લાગુ પડે છે. કયું આવે છે? ભારત છે એ જંબુ દ્વીપે, ભરત ખંડે. હાલો, એશિયા ખંડ ડન છે. NTPC 1 વર્ષ કૃપાલસિંહ, કારણ કે એનું નક્કી જ નથી હોતું ક્યાંથી આવે નહીં. એશિયા ખંડમાં છે એ સ્થાન કઈ જગ્યાએ? તો દક્ષિણ એશિયામાં આવે. ક્યાં આવે? દક્ષિણ એશિયાની અંદર છે એ ભારત દેશનું સ્થાન છે. દક્ષિણ એશિયા, દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન છે. જો સરસ મજાનો છે ખંડ છે આખો, બરાબર. આખ બાજુ જો આખો એશિયા ખંડ છે, એની અંદર અહીંયા ઉત્તરથી લઈને છે ને અહીંયા નીચે જો અહીંયા દક્ષિણ એશિયા છે ને, દક્ષિણ એશિયા, બરાબર. અહીંયા છે આપણું સરસ મજાનું રૂડું રૂપાળું ભારત આવ્યું. હાય ભારત, બરાબર. તો આ છે ને ક્યાં આવેલું છે તો કે જો દક્ષિણ એશિયાની અંદર આવેલું છે, બરાબર. આ આખું ગોળાર્ધ શરૂ કરીને અહીંયા છે દક્ષિણ બાજુ આવે, બરાબર. દક્ષિણ બાજુ છે એ આવે છે. ડન છે. હાલો, ઝૂમ કરીને ક્યાં ન્યા ઠેઠ લઈ જવું એ જોઈ લેવાનું હોય. કેમેરાનું સેટિંગ વિખાઈ જાય પછી 10 મિનિટ બીજી થાય હરકી કરવા માટે. હા, ઉત્તર પૂર્વ ગોળાર્ધ આવે. રેડી? ઉત્તર પૂર્વ ગોળાર્ધ આવે. તમે ધારી લ્યો કે મને દેખાય છે, બરોબર છે, કઈ દેખાતું નથી, તમે ધારી લ્યો મને દેખાય છે એમ. હાલો, ઉત્તર દક્ષિણ લંબાઈ ભારતની પૂછે તો જો ઉત્તર દક્ષિણ છે મોટું હોય, પૂર્વ પશ્ચિમ છે નાનું હોય, બરાબર. ઉત્તર દક્ષિણ છે કેટલું છે? 3214 કિલોમીટર. 3214 કિલોમીટર. હા, દેખાઈ ગયું. પૂર્વ પશ્ચિમ પહોળાઈ કીધી હોય તો 2933 કિલોમીટર. કેટલી છે? 2933 કિલોમીટર છે. રેડી? પછી છે દરિયાઈ સીમા, તમને પૂછ્યું હોય તો કેટલી આવે? બધા કહે છે 7516 જેટલી કિલોમીટર. નહીં ભાઈ નહીં,
નવો આંકડો બદલાઈ ગયો છે, ખાસ યાદ રાખજો. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા છે 2025 ની અંદર છે સર્વે કરવામાં આવ્યું અને એની અંદર છે એ ભારત દેશની જે નવી દરિયાઈ સીમા છે 11,098.81 કિલોમીટર છે નવી થઈ ગઈ છે. 11,098.81 કિલોમીટર છે એ નવી છે એ દરિયાઈ સીમા છે થઈ ગઈ છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ઓકે, જમીની સીમા પૂછો તો 15,200. કેટલી છે? 15,200 કિલોમીટર છે એ જમીન સીમા છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાવાળા એક મુદ્દો છે. બરાબર છે, કારણ કે આ નવું છે, બદલાઈ ગયું છે. રેડી? અક્ષાંશ વૃત્ત કેટલું છે? અક્ષાંશ વૃત્ત 8,4 થી 37.6 ઉત્તર અક્ષાંશ કહેવાય. બરાબર, કેટલા છે? 8.4 ડિગ્રી થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત કહેવાય. ઉત્તર અક્ષાંશ વૃત્ત છે કહેવાય છે. અને રેખાંશ શું છે? બરાબર, આડું અક્ષાંશ, ઊભું રેખાંશ. આડું જો તમને પૂછે તો કેટલું આવે? 68.7 થી 97.25. કેટલું છે? 68.7 ડિગ્રી થી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ. જો ઉત્તર અક્ષાંશ આવે, પૂર્વ રેખાંશ આવે. પછી પ્રમાણ સમય રેખા છે ક્યાંથી નીકળે છે? પ્રમાણ સમય રેખા છે કેટલી છે? 82.5 પૂર્વ રેખાંશ વૃત્તથી નીકળે. કેટલી? 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત. કેટલા રાજ્યમાંથી? 5 રાજ્યમાંથી જે પસાર થાય છે. 5 રાજ્ય. બરાબર છે. મેન છે ક્યાં આવે છે? તો કે પ્રયાગરાજ આવે છે. રેડી? મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ. ડન છે. હાલો, પછી આવે છે કર્કવૃત્ત. તો કર્કવૃત્ત આપણે યાદ રાખવાનું છે, બધાને ખબર જ છે, ભારતની મધ્યમાંથી પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે. 8 રાજ્યમાંથી પસાર થાય છે. બરાબર, કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી. કેટલા રાજ્ય? 8 રાજ્યો છે. 8 રાજ્યોમાંથી છે પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે. ક્લિયર? ઉત્તરી બિંદુ કયું છે? ઇન્દિરા કોલ છે. કયું છે? ઇન્દિરા કોલ. આ ક્યાં એવું છે? તો કે જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે. દક્ષિણી બિંદુ છે. બરાબર છે, પહેલા હતું પણ હવે છે એ અદ્રશ્ય થઈ ગયું છે. બરાબર, જેને ઇન્દિરા પોઈન્ટ કહેવાય. પાર્સન પોઈન્ટ પણ કહેવાય છે. પિગ્મેલિયન પોઈન્ટ પણ કહેવાય છે. અંદમાન નિકોબાર ખાતે પણ ભવ્ય એક વાવાઝોડું ને એ બધું આવ્યું તે હવે દેખાતું છે, બંધ થઈ ગયું છે. બરાબર, પૂર્વીય બિંદુ છે ક્યાં આવે છે? પૂર્વીય તો વાલાંગુ આવે છે, અરુણાચલ પ્રદેશમાં. અથવા તમને વાલાંગુ ના પૂછે તો કિબીથુ એવું પણ પૂછી શકે છે. ઓકે, કિબીથુ પણ પૂછી શકે છે. અને પશ્ચિમી બિંદુ પૂછે તો સિર ક્રીક આવે આપણું કચ્છમાં. ક્યાં આવે છે? સિર ક્રીક આવે છે, કચ્છડા ખાતે આવે છે. રાષ્ટ્રીય પંચાંગ છે આપણે કોના મુજબ હાલીએ છીએ? આપણા ભારત દેશમાં શક સંવત છે એની મુજબ હાલીએ છીએ. શક સંવત મુજબ છે આપણે ચાલીએ છીએ. ચૈત્ર મહિનાથી છે શરૂઆત થાય શક સંવતની. રેડી? પરીક્ષામાં એકવાર છે પૂછાઈ ગયું તો શક સંવત છે એની શરૂઆત કયા મહિનાથી થાય? આપણે ગુજરાતની અંદર છે વિક્રમ સંવત હાલે. રેડી? શક સંવતનો પ્રથમ માસ, જો આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું તો શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર માસ. રાષ્ટ્રીય પંચાંગ એટલે કે શક સંવત છે એની પ્રથમ તારીખ છે કઈ હતી? બરાબર, 22 માર્ચ છે. હોય કઈ હોય? 22 માર્ચ, કારણ કે એ દિવસે છે સ્વીકાર થયું હતું એટલા માટે. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર છે 22 માર્ચ 1957 ના રોજ થયો હતો. 22 માર્ચ 1957 ના રોજ છે એ શક સંવત તરીકે છે એ રાષ્ટ્રીય પંચાંગ રહેશે એવું સ્વીકારવામાં આવ્યું હતું. રેડી? રાષ્ટ્રધ્વજ છે આપણો કયો છે? તો કે ત્રિરંગો કહેવાય.
કયો કહેવાય છે? ત્રિરંગો. રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ કેટલી છે? રાષ્ટ્રપતિની લંબાઈ અને પહોળાઈ કે લંબાઈ છે લાંબી હોય, પહોળાઈ છે ટૂંકી હોય, બરાબર છે? તો 3:2 છે આવે. કેટલી વાર? 3:2 આવે છે. પરીક્ષામાં અઢળક વાર પૂછાઈ ગયો છે અને ફરી વાર પૂછાવાની સંભાવના છે. જો પહોળાઈ લંબાઈ પૂછે તો 2:3 આવે. રેડી? તો લંબાઈ પહોળાઈ લંબાઈ છે એકવાર જોઈ લેવાનું, એ પ્રમાણે છે આપણે જવાબ દેવાનો. ત્યારબાદ છે આપણા રાષ્ટ્રધ્વજ છે એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો રાષ્ટ્રધ્વજ છે એનો સ્વીકાર છે 22મી જુલાઈ 1947 ના રોજ કરવામાં આવ્યો હતો. ક્યારે? 22મી જુલાઈ 1947 ના રોજ છે કરવામાં આવ્યો હતો. પછી તમને એમ પૂછે કે ભાઈ ભારત દેશની રાષ્ટ્ર મુદ્રા કઈ છે? રાષ્ટ્ર મુદ્રા, બરોબર? તો એ આવશે 4 સિંહવાળી શિલ્પાકૃતિ. 4 સિંહવાળી શિલ્પાકૃતિ છે એ આપણી ભારતની છે રાષ્ટ્ર મુદ્રા છે, કે જે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવી છે. ક્યાંથી? સારનાથનો સ્તંભ છે, એ યાદ રાખવાનું. આપણો રાષ્ટ્ર મુદ્રાની નીચે જે લેખ લખેલો છે કયો છે? કયો છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, કે ભાઈ સત્યનો જ જય થાઓ. કઈ લિપિમાં લખેલું છે તો એમ પૂછે? દેવનાગરી લિપિમાં લખેલું છે. કઈ લિપિમાં? દેવનાગરી છે એ લિપિની અંદર છે લખેલું છે. ક્યાંથી લેવામાં આવ્યું છે એમ તમને પૂછે તો શું આવશે? તો આવશે મુંડક ઉપનિષદ અથવા માંડુક્ય ઉપનિષદ માંથી છે લેવામાં આવ્યું છે. મુંડક ઉપનિષદ માંથી છે આ મુદ્રા લેખ લેવામાં આવ્યો છે. રાષ્ટ્ર મુદ્રા લેખ છે એનો સ્વીકાર છે ક્યારે થયો હતો? રાષ્ટ્ર મુદ્રા લેખનો સ્વીકાર ક્યારે થયો હતો? 26મી જાન્યુઆરી 1950 ના રોજ થયો હતો. 26મી જાન્યુઆરી 1950 ના રોજ છે થયો હતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો મુદ્દો છે. ત્યારબાદ આપણો રાષ્ટ્રીય નારો કયો છે? રાષ્ટ્રીય નારો, જો મુદ્રા લેખ અને રાષ્ટ્રીય નારો બે અલગ અલગ છે. રાષ્ટ્રીય નારો આવે તો શું આવે છે? તો કે શ્રમેવ જયતે. શ્રમ કરે છે એનો જય થાય છે. શ્રમેવ જયતે. અને આપણે કોઈકને છે એ સાચું કહીએ અને એને ખોટું લાગી જાય તો આપણે છે પ્રયોગ કરતા હોઈએ છીએ સત્યમેવ કઠ્ઠતે. બરાબર છે? અમારી બાજુ કે ને કઠ્ઠી જાય, તકલીફ પડે. રાષ્ટ્રગાન કયું છે? રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનની અંદર બહુ બધાને તકલીફ પડે છે, બરાબર? રાષ્ટ્રગાનને શું કહેવાય? તો કે નેશનલ એન્થમ કહેવાય. શું કહેવાય? નેશનલ એન્થમ કહેવાય. અને રાષ્ટ્રગાન છે એ કયું છે? તો કે જનગણ મન. જનગણ મન. ક્લિયર? કોને લખેલું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરજીએ છે લખ્યું છે. રાષ્ટ્રગાનનું જે પ્રથમ ગાન છે એ કોણે કરેલું એવું તમને પૂછો તો શું આવે છે? 27 ડિસેમ્બર 1911 ના રોજ. 27 ડિસેમ્બર 1911 ના રોજ સરલા દેવીએ છે એ પ્રથમ વખત છે આપણું જે રાષ્ટ્રગાન છે એનું પ્રથમ વખત છે એ ગાન કર્યું હતું. ખાસ યાદ રાખજો, પ્રથમ વખત છે ગાયું હતું. ક્લિયર? એ આ નહીં આવે વિકીભાઈ, એ રાષ્ટ્રગીત આવશે. વંદે માતરમની વાત છે એ નહીં. રાષ્ટ્રગાનની અવધિ કેટલી છે? રાષ્ટ્રગાન છે એની અવધિ કેટલી છે? રાષ્ટ્રગાનની અવધિ છે 52 સેકન્ડ. કેટલી છે? 52 સેકન્ડ છે. કેટલી છે? 52 સેકન્ડ છે આવે છે. સંક્ષિપ્ત રાષ્ટ્રગાન છે જે જગ્યાએ ગાવાનું હોય તો એમની કેટલી છે? 20 સેકન્ડ છે. કેટલી છે? 20 સેકન્ડ છે. રાષ્ટ્રગાનનો સ્વીકાર છે ક્યારે કરવામાં આવ્યો? રાષ્ટ્રગાનનો સ્વીકાર 24મી જાન્યુઆરી 1950 કરે. જાન્યુઆરી 1950 ના રોજ છે સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે આવી ગયું છે રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગીત છે એને નેશનલ સોંગ કહેવાય.
તો રાષ્ટ્રગીત છે કયું છે આપણું? વંદે માતરમ. વંદે માતરમ જે બંકિમચંદ્ર ચેટર્જી ના આનંદ મઠમાંથી છે લેવામાં આવ્યું હતું. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. રાષ્ટ્રગીતની સામાન્ય રીતે અવધિ કેટલી હોય છે? જો સામાન્ય રીતે તમને અવધિ પૂછો તો 65 સેકન્ડ હોય છે. કેટલી હોય છે? 65 સેકન્ડ છે હોય છે. પણ હવે છે એ પૂર્ણ રીતે જો ગાવાનું હોય, તમામ છે બધી જગ્યાએ છે ફરજિયાત કર્યું છે, પૂર્ણ રીતે છે ગાવાનું હોય આ 65 સેકન્ડ આવે, અથવા તમને 1 મિનિટ 15 સેકન્ડ છે, બરાબર છે, એ તમને પૂછે. 1 મિનિટ ને છે 5 સેકન્ડ છે તમને પૂછે. 1 મિનિટ ને 5 સેકન્ડ છે તમને પૂછે. ક્લિયર? તો સામાન્ય રીતે છે હવે પૂર્ણ રીતે છે તમામે તમામ પંક્તિ છે ગાવી પડે. તો હવે કેટલું આવે છે? 3.10 મિનિટ. કેટલી છે? 3 મિનિટ 10 સેકન્ડ, એટલે કે 3 મિનિટ 10 સેકન્ડ છે એ આપણે પૂર્ણ રીતે છે હવે ગાવું પડશે. ક્લિયર? બધી જગ્યાએ છે ફરજિયાત થઈ ગયું છે. રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, એનો સ્વીકાર છે ક્યારે થયો? તો એનો સ્વીકાર પણ વિદ્યાર્થી મિત્રો 24મી જાન્યુઆરી 1950 ના રોજ પણ 24મી જાન્યુઆરી 1950 માન્ય થયો. હા, જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં પણ પૂછાઈ ગયો કે હવેથી રાષ્ટ્રગીત વંદે માતરમ છે એની અવધિ છે કેટલો સમય છે એ માન્ય રાખવામાં આવી છે. તો કેટલી આવે છે? 3 મિનિટ 10 સેકન્ડ છે પૂર્ણ રીતે તમામ સમારોહ છે એની અંદર ગાવું ફરજિયાત થઈ ગયું છે. આ ધ્યાનમાં લેજો. રાષ્ટ્રભાષા કઈ છે? રાષ્ટ્રભાષા હિન્દી, બરાબર, એવું માને છે આપણે, હિન્દી. રાષ્ટ્રીય લિપિ લખી શકાય એને લિપિ કહેવાય, બરાબર, દેવનાગરી લિપિ છે. દેવનાગરી છે એ લિપિ છે, દેવનાગરી. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? પ્રાણી પૂછવું હોય તો વાઘ આવે. વાઘ આવે. કયું આવે? વાઘ આવે. પણ 1972 સુધી છે પાછું સિંહ હતું હો. તમને એમ પૂછે કે 1971 ની સાલમાં ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું, તો શું આવશે? તો પાછું સિંહ આવશે. 1972 પછી છે વાઘ થયો, ખાસ યાદ રાખજો. પછી પ્રોજેક્ટ ટાઈગર આવ્યો. રેડી? રાષ્ટ્રીય વિરાસત પ્રાણી પૂછે, રાષ્ટ્રીય જળચર પ્રાણી પૂછે ને રાષ્ટ્રીય પક્ષી પૂછે. વિરાસત પ્રાણી પૂછે તો એશિયાઈ હાથી આવે. કેટલું આવે? એશિયાઈ હાથી. જળચર પ્રાણી, જળની અંદર રહેનાર, ગંગા ડોલ્ફિન. રાષ્ટ્રીય પક્ષી મોર, મયુર જેને કહેવાય, મોર. આના બધા છે એ લેટિન નામો યાદ રાખજો બધાયના. હાલો, રાષ્ટ્રીય ફૂલ, ફૂલ કયું છે? કમળ, લોટસ. ગુજરાતમાં પૂછે તો ગલગોટો, ગલગોટો, ગુજરાતમાં ગલગોટો આવે. રાષ્ટ્રીય વૃક્ષ આપણું છે એ ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ પૂછે ને, બરાબર છે, તો ઘણી બધી જગ્યાએ આંબો લખેલું છે. પણ અહીંયા જો તમને અહીંયા ભારત દેશની અંદર પૂછે તો વડ આવે. શું આવે? વડ આવે. વડ એટલે વટ વૃક્ષ. રાષ્ટ્રીય ફળ પૂછે તો શું આવે છે? કેરી, મેંગો. કેરી આવશે. શું આવશે? કેરી. રાષ્ટ્રીય રમત પૂછે તો શું આવશે? હોકી. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. રાષ્ટ્રીય નદી પૂછે તો ગંગા આવશે, ગંગા. રાષ્ટ્રીય ચલણ ભારતીય રૂપિયો. ભારતીય રૂપિયો છે એ આપણું ચલણ છે.
રાષ્ટ્રીય અભિવાદન આપણે કોઈને છે મળીએ બહારના દેશમાંથી જ આવ્યા હોય તો શું કરીએ? નમસ્કાર. તો નમસ્કાર છે રાષ્ટ્રીય અભિવાદન છે. નમસ્કાર. રાષ્ટ્રીય સ્મારક પૂછે તો ઇન્ડિયા ગેટ આવે છે. શું આવે છે? ઇન્ડિયા ગેટ આવે છે. ક્યાં આવ્યો છે? તો કે દિલ્હી ખાતે આવ્યો છે. ઇન્ડિયા ગેટ દિલ્હી ખાતે આવ્યો છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પૂછે તો કયું આવે છે? ભારત મારો દેશ છે. અમુક છોકરાઓ છે એ ગોતે છે આ કોણે બનાવીને પ્રતિજ્ઞા. ઈ ભારત મારો દેશ છે પછી જે બીજી લાઈન આવે ને બધા ભારતીયો વાળી, તો અમુક છોકરા ગોતે છે આ લખવાની ક્યાં જરૂર હતી, પછી આમાં લગ્ન ક્યાં કરવા જવા? ઈ કે એને દેશની પ્રતિજ્ઞામાં છે ટેન્શન નથી, લગ્ન ક્યાં કરવાના એનું ટેન્શન છે. હા ચલો, રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? જલેબી. જલેબી. જલેબી ભાવે ને? ફાફડા જલેબી. હા હા, ગળો છે ગોળ ને મીઠી છે હાકર. વાહ ભાઈ વાહ. રાષ્ટ્રીય ફૂડ કયું છે? ફૂડ. ફૂડ જો ઇંગ્લિશ ની અંદર પૂછે ફૂડ તો સૌથી વધારે જે ખવાય છે ખીચડી. ફૂડ કયું છે? તો કે ખીચડી. ખીચડી. આહા, ખીચડી આવો. સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ભારત રત્ન આવશે ભાઈ. ભારતમાં સૌથી વધારે ખવાતી વસ્તુ શું છે ખબર છે? હમ. મારા હમ છે જો કઈ કયો તો, અરે આના હમ છે, તાર સાસુ ના હમ છે, તાર ભાઈ ના હમ છે, તાર કાકા ના હમ છે, તાર પાડોશી ના હમ છે, કોકના ગળા ના હમ છે. હમ છે સૌથી વધારે ખવાય. એટલે આધુનિક સમયમાં છે એ પાણીપુરી બીજા નંબરે છે, પહેલા નંબરે હમ છે, બટેટાને ત્રીજા નંબરે રાખ્યા છે. ઓકે, તો આ યાદ રાખવાનું છે બરાબર. અને રંગ બદલવામાં છે ને કાચીડો છે ત્રીજા નંબરે છે. કેટલા નંબરે છે? કોઈ માણસ છે ને રંગ બદલે તો એની અંદર કાચીડો ત્રીજા નંબરે છે. બીજા નંબરે એલઈડી છે, લાઇટ એમિટિંગ ડાયોડ, એ પણ સ્વયં પ્રકાશિત છે, રંગ બદલે છે. અને રંગ બદલવામાં પહેલા નંબરે કોમેન્ટ કરી દેજો. હાચું? એ પડી જ જાય ખબર. હા નરસિંહભાઈ, અધિકૃત નામ છે આપણું શું છે ભારતનું? ઇન્ડિયા અર્થાત ભારત. હાલો, 40 ને 30 60, 40 ને 30 70, 70 ને 76, 76 ને 30 106 ને 5 111, 111 જેટલા છે. તમને મેં નવા મુદ્દા કરાવડાવ્યા. હાલો, હવે લાઈક ન કરે હાઉ ના હમ છે. હાલો, રાષ્ટ્રીય ફૂડ આવી ગયું ભાઈ, પુરસ્કાર આવી ગયો. હાલો, મસ્ત મજાનું પૂરું થઈ ગયું. શું હવે? હાલો હાલો, પૂરું થઈ ગયું ભાઈ. 111 જેટલા છે, તમને નામ લખાવા છે. આઈ થિંક સો કે આટલા તો ઇનફ છે. ભારતની અંદર છે, બેઝિક માહિતી યાદ રાખવા માટે ભાઈ. મજા આવી ને બધાને? મજા આવી? હાલો, મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર માં. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત. લેક્ચરની લિંક છે, લાઈક કરી દેજો, શેર કરી દેજો, મિત્રો સુધી સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં.